આજના યુગમાં બાળકોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનાવવાનું કારણ બની શકે છે। જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બાળકોના ઓનલાઈન ગેમ રમવા હેબિટને ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર નામ આપ્યું છે। જી હા, મોબાઈલના વધુ પડતા હેબિટને કારણે બાળકો નોમોફોબિયાનો શિકાર બની શકે છે। તમને જણાવી દઈએ કે નોમોફોબિયા એટલે નો મોબાઈલ ફોન ફોબિયા આવી જ એક માનસિક સ્થિતિ છે જેમાં લોકોને મોબાઈલ ફોન કનેક્ટિવિટી થી અલગ થવાનો ભય રહે છે। વાસ્તવમાં નોમોફોબિયા મોબાઈલ ફોન વગર એક ક્ષણ પણ એકલા ન રહેવાની આદત હોય છે। બીજું કે મોબાઈલની બેટરી ખતમ થવા પર અસ્વસ્થતા અનુભવી અને મોબાઈલ ખોવાઈ જવાના ડર જેવી સમસ્યાઓ હોય છે। તમને જણાવી દઈએ કે PhD ના વિદ્યાર્થીઓએ 2 થી 10 વર્ષના બાળકો પર એક સર્વે કર્યો છે જેમાં બાળકોના જવાબ મળ્યા છે કે ગ્રામ્ય હોય કે શહેર, મોબાઈલમાં વ્યસ્ત રહેવાની સમસ્યા એક જ સમાન છે અને આ વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે। આ પછી તો પેરેન્ટ્સ એલર્ટ થાય એ જ જરૂરી છે। હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ। બીજા આવા કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।